નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 19 જાન્યુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાં 5 પ્રશ્નો ભારતની ભૂગોળના છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે સાબરમતી હાઈ સ્પીડ રેલ મલ્ટીમોડલ હબ છે એને કયું પ્રતિષ્ઠિત રેટિંગ આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે IGBC ગોલ્ડ રેટિંગ. તો મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ સાબરમતી હાઈ સ્પીડ રેલ મલ્ટીમોડલ હબ છે એને IGBC ગોલ્ડ રેટિંગ પ્રાપ્ત થયું છે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોઈ પણ ઇમારતને મળેલું પ્રથમ ગ્રીન સર્ટિફિકેશન છે. એટલે તમે જોશો તો બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ વચ્ચે ચાલુ થવાની છે, બરાબર છે. તો એમાં જેટલા પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું અત્યારે નિર્માણ થયું છે એમાં પ્રથમ આ બિલ્ડિંગ છે જેને આ સર્ટિફિકેશન મળ્યું હોય. અને તમારા માટે પ્રશ્ન એ જ છે કે આ જે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન છે એની શરૂઆત ક્યારથી થશે, કયા બે સ્ટેશન વચ્ચે શરૂઆત કરી દેવામાં આવશે, એના પછી ધીમે ધીમે બધું ચાલુ કરશે. આ હબ સાબરમતી રેલવે સ્ટેશન, મેટ્રો, બુલેટ ટ્રેન સ્ટેશન, પછી BRTS, આ બધાને એક જ સ્થળે જોડે છે, એટલા માટે એને હબ કીધું છે. બિલ્ડિંગના ફેસેડ પર દાંડીકૂચનું સ્ટેનલેસ સ્ટીલનું મિનરલ ખાસ આકર્ષણ છે. ગ્રીન ફીચર્સ, તો છત પર સોલર પેનલ્સથી વર્ષે અંદાજે 10 લાખ યુનિટ જેટલી ગ્રીન વીજળી મળશે. વરસાદી પાણીનો સંગ્રહ અને પાણીની બચતના નળ, LED લાઇટ્સ અને ઉર્જા કાર્યક્ષમ એર કન્ડિશનિંગ, કુદરતી પ્રકાશ અને વેન્ટિલેશન, ગ્રીન મટીરિયલ, લેન્ડસ્કેપ, ટેરેસ અને કચરાનું સંચાલન. આ તમામ પર્યાવરણ મૈત્રી સુવિધાઓને કારણે હબને IGBC ગોલ્ડ રેટિંગ મળ્યું છે, જે ટકાઉ અને હરિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઓકે, તો એ યાદ રાખજો. હવે અહીંયા બુલેટ ટ્રેનની વાત થઈ છે. 508 કિલોમીટરની તમને ખબર હોય તો આ બુલેટ ટ્રેન છે. ભારતમાં પ્રથમ વખત શરૂ થશે મુંબઈ અને અમદાવાદ વચ્ચે, બરાબર છે. આગળ વધીએ આપણે. દર વર્ષે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, બરાબર છે, આ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? NDRF ડે કહો તો પણ ચાલે. શું કહો ચાલે? નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ડે આપણે કહો તો પણ ચાલે. તો જવાબ આવશે 19 જાન્યુઆરી, એટલે કે આજનો દિવસ. તો NDRF ડે છે દર વર્ષે 19 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. NDRFની સ્થાપના 2006માં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ. તે વિશ્વનું સૌથી મોટું સમર્પિત આપત્તિ પ્રતિભાવ દળ છે, જેમાં પેરામિલિટરી ફોર્સિસ જેમ કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, CRPF, CISF, એમાંથી ડેપ્યુટેશન પર આવેલા જવાનો હોય છે.
મુખ્ય કાર્યો શું છે કે ભૂકંપ, પૂર, ચક્રવાત, સુનામી આવી કુદરતી આપત્તિઓ તેમજ રાસાયણિક, જૈવિક અને કિરણોત્સર્ગી ઇમરજન્સીમાં પણ આ દળ વિશેષ તાલીમબદ્ધ હોય છે. એનો મુદ્રાલેખ છે આપદા સેવા સર્વત્ર સદૈવ સર્વત્ર. બરાબર, આપદા સેવા સદૈવ સર્વત્ર. તમારા માટે પ્રશ્ન એ છે કે એના ડિરેક્ટર જનરલ કોણ છે હાલમાં? આવડતું હોય તો કમેન્ટમાં લખો. અમેરિકા દ્વારા વેનેઝુએલાના સરકારી ભંડોળ અંગે રાષ્ટ્રીય કટોકટી. અમેરિકાના જે પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ, એમણે વેનેઝુએલાના સરકારી ભંડોળને કોર્ટ અથવા તો લેણદારો દ્વારા જપ્ત થવાથી રોકવા માટે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. આ માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કરવામાં આવ્યો છે. આ ઓર્ડર મુજબ યુએસમાં રાખવામાં આવેલા વેનેઝુએલાના સરકારી થાપણ ભંડોળ સામે કોઈ પણ જપ્તી, ચુકાદો અથવા તો ન્યાયિક કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યાં સુધી ખાસ પરવાનગી ના આપવામાં આવે ત્યાં સુધી. ટ્રમ્પે જણાવ્યું કે આવી કાર્યવાહી યુએસની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિને નુકસાન પહોંચાડી શકે છે. ઓર્ડરમાં સ્પષ્ટ કરાયું છે કે આ ભંડોળ વેનેઝુએલાની સાર્વભૌમ મિલકત છે. કુદરતી સંસાધનોના વેચાણથી તે મળેલું છે. યુએસ સરકાર આ ભંડોળને ફક્ત કસ્ટોડિયલ રૂપે રાખે છે, ખાનગી સંપત્તિ તરીકે નહીં. આ નિર્ણય વેનેઝુએલામાં આર્થિક અને રાજકીય સ્થિરતા લાવવાના યુએસ પ્રયાસોને સમર્થન આપવા માટે મહત્વનો ગણાય છે. તમને ખ્યાલ હશે કે વેનેઝુએલાના જે પ્રેસિડેન્ટ હતા ભૂતપૂર્વ, તો નિકોલસ માદુરો, એમને અને એમના વાઈફને અમેરિકાની જે આર્મી છે, બરાબર છે, એમણે શું કર્યું? બંદી બનાવી લીધા છે. અને પછી વેનેઝુએલાના જે વાઇસ પ્રેસિડેન્ટ હતા એમને હવે એક્ટિંગ પ્રેસિડેન્ટ તરીકે અત્યારે કામ કરી રહ્યા છે. ડેલ્સી રોડ્રિગ્સ એમનું નામ છે. તમને ખ્યાલ હશે કે વેનેઝુએલાના એક વ્યક્તિ છે, એકચ્યુઅલી એવો વેનેઝુએલાના જે સરકાર છે એમાં વિપક્ષના તેઓ કહી શકે નેતા હતા. નામ છે એમનું મારિયા કોરિના મચાડો. 2025 શાંતિનું નોબેલ એમને મળ્યું. અને એ નોબેલ છે ને એમણે કોને આપી દીધું છે? ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યું છે, યાદ રાખજો. પરંતુ જે નોબેલ કમિટી છે એમણે ના પાડી દીધી છે કે આ રીતે આપણે ટ્રાન્સફર ના કરી શકીએ. તમે આપો છો ગિફ્ટ તરીકે, પણ અમે એને ટ્રાન્સફર કરી શકીએ નહીં. જેણે નોબેલ આપ્યું છે એને જ મળશે. ના તો એ શેર થઈ શકશે, ના તો ટ્રાન્સફર થઈ શકશે. બરાબર, તો એ બાબત યાદ રાખજો. મારિયા કોરિના મચાડો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. વેનેઝુએલાની વાત કરીને તો એની જે કેપિટલ છે ને એ કારાકસ છે. દક્ષિણ અમેરિકાનો એક દેશ છે અને ખનિજ તેલથી સમૃદ્ધ દેશ છે. એટલે અમેરિકાની નજર એના પર જ છે. એણે બધું શું કર્યું છે? બધી સંપત્તિ એણે વેનેઝુએલાની જે સંપત્તિ છે એના પર કબજો જમાવ્યો એવું કહી શકાય. બરાબર છે. ભારતને કહે છે કે તમે વેનેઝુએલા છે એના પાસેથી ખનિજ તેલ ખરીદો. હવે વેનેઝુએલા છે એની કરન્સી તમને કોઈને ખ્યાલ હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તમને ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય ને તો ટેલિગ્રામ ચેનલ છે એના પર મળી રહેશે. સાથે સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. ભારતના લોકપાલની સ્થાપના કયા કાયદા હેઠળ કરવામાં આવી હતી? તો જવાબ આવશે લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013. તમને ખ્યાલ હોય તો ગઈકાલે આપણે પ્રશ્ન પૂછ્યો હતો કરુણા અભિયાન, એના માટેનું હેલ્પલાઇન નંબર 1962. અને એકચ્યુઅલી છેલ્લે મારે ભૂલ થઈ હતી કે કરુણા અભિયાનની શરૂઆત 1962 એવું નથી આવતું. શરૂઆત તો 2015માં થઈ હતી. એકચ્યુઅલી ગઈકાલે થોડીક હેલ્થ પ્રોપર નહોતી એટલે એવું કહી શકાય કે થોડીક એમાં મિસ્ટેક થઈ ગઈ હતી. ઓકે, તો એ સુધારી રાખજો. અભિયાનની શરૂઆત 2015 અને 1962 કરુણા અભિયાન માટેનો નંબર છે, ટોલ ફ્રી નંબર અથવા હેલ્પલાઇન નંબર. ભારતના લોકપાલ દ્વારા 16 જાન્યુઆરી 26ના રોજ પોતાનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. આ દિવસ લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013ના અમલીકરણ અને સંસ્થાની સ્થાપનાના 12 વર્ષ પૂર્ણ થવાનું પ્રતીક છે. સ્થાપના દિવસ 16 જાન્યુઆરી 2026. સંસ્થાની સ્થાપના 16 જાન્યુઆરી 2014ના રોજ થઈ હતી. બરાબર છે. અધ્યક્ષ જસ્ટિસ A.M. ખાનવિલકર છે લોકપાલના અધ્યક્ષ. નવી દિલ્હી સ્થિત લોકપાલ ઓફિસ અને એક સાદગીપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. લોકપાલ સંસ્થાનું માળખું અને મહત્વ, જો આમાંથી પરીક્ષામાં પ્રશ્ન બની શકે છે જીકેમાંથી. લોકપાલ એ ભારતની સર્વોચ્ચ ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા છે જે જાહેર
સેવકો વિરુદ્ધના ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરે છે. લોકપાલની સ્થાપના લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013 હેઠળ કરવામાં આવી છે અને માળખામાં જુઓ તો એક અધ્યક્ષ હોય છે અને વધુમાં વધુ 8 સભ્યો હોય. કેટલા? 8 સભ્યો હોય. અનામત: કુલ સભ્યોમાંથી 50% સભ્યો SC, ST, OBC, લઘુમતી અને મહિલા વર્ગના હોવા જોઈએ. સત્તા: લોકપાલ વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો વિરુદ્ધના ભ્રષ્ટાચારની આરોપોની તપાસ કરી શકે છે. કાર્યકાળ: સભ્યોનો કાર્યકાળ છે ને 5 વર્ષ અથવા 70 વર્ષની વય, બરાબર, આમાંથી જે પણ વહેલું હોય એ છે. 5 વર્ષ અથવા 70 વર્ષ. કાર્યક્રમ દરમિયાન અધ્યક્ષે જણાવ્યું છેલ્લા 2 વર્ષમાં લોકપાલ પાસે આવતી ફરિયાદોમાં સંખ્યામાં સતત વધારો થયો છે. 2025-26માં ફરિયાદોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે નાગરિકોમાં આ સંસ્થા પ્રત્યે જાગૃતિ અને વિશ્વાસ વધી રહ્યો છે. બરાબર છે. મને કહો, લોકપાલની તો વાત કરી લીધી. અજય ખાનવિલકર એના લોકપાલ છે ભારતના. ગુજરાતના લોકાયુક્ત કોણ છે? કમેન્ટમાં લખીને જણાવો. સ્વદેશ સી વોટર ડેસિલિનેશન સિસ્ટમ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? તો DRDO દ્વારા, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. તો DRDOએ સરહદ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત સૈનિકો માટે એક અત્યાધુનિક પોર્ટેબલ વોટર પ્યુરિફાયર વિકસાવ્યું છે. વોટર પ્યુરિફાયર છે. દરિયાના ખારા પાણીને મીઠા પાણીમાં, પીવાના પાણીમાં ફેરવે છે. મુખ્ય વિગતો: સ્વદેશ એનું નામ આપ્યું છે, સી વોટર ડેસિલિનેશન સિસ્ટમ એવું ફૂલ ફોર્મ છે. ડિફેન્સ લેબોરેટરી જે જોધપુરમાં છે ને DRDOની, ત્યાં બનાવી છે. હવે આમાં 2 પ્રકારના મોડલ છે. સિસ્ટમ 2 રીતે કામ કરે. મેન્યુઅલ એટલે હાથથી ચાલતું, જે વજનમાં હલકું છે અને એક સૈનિક તેને સરળતાથી ઊંચકી શકે છે. તે 10 થી 12 સૈનિકોની જરૂરિયાત પૂરી કરી શકે છે. એન્જિન સંચાલિત, જે વધુ કાર્યક્ષમતા ધરાવે છે અને 20 થી 25 સૈનિકો માટે પાણી શુદ્ધ કરી શકે છે. પાણીની શુદ્ધતા: તે દરિયાના પાણીમાં રહેલા ક્ષાર TDSને 35,000 mg પર લીટરથી ઘટાડીને 500 mg પર લીટર નીચે લાવી દે છે, એટલે પીવા માટે સંપૂર્ણ સલામત છે. ઝડપી કાર્ય: આ સિસ્ટમ માત્ર 2 થી 3 મિનિટમાં પાણી શુદ્ધ કરવાનું શરૂ કરી દે છે. તેનો ઉપયોગ ક્યાં થશે? દરિયાકાંઠાના વિસ્તારો, નૌકાદળના મિશન અને કોસ્ટલ બેઝ પર. લદ્દાખના પેંગોત્સો જેવા ખારા પાણીના સરોવર પાસે તૈનાત સૈનિકો માટે પણ આશીર્વાદરૂપ થશે. દૂરના સરહદી વિસ્તારો, જ્યાં પીવાના શુદ્ધ પાણીની અછત હોય એવા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતા સૈનિકો માટે પણ આ ઉપયોગી થશે. આ સિસ્ટમ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ વિકસાવવામાં આવ્યું છે, જે સૈનિકોને ફિલ્ડમાં આત્મનિર્ભર બનાવશે. DRDOની વાત કરીએ, તમારે કહેવાનું છે એની સ્થાપના ક્યારે, કઈ તારીખે, કયા મહિનામાં, કયા વર્ષે થઈ. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. બલશ્ય વિજ્ઞાન મુદ્રાલેખ છે અને સમીર V કામત એના અધ્યક્ષ છે. પાણી, તમને ખબર છે શુદ્ધ પાણીની pH 7 હોય અને વિદ્યુતનું અવાહક હોય. શુદ્ધ પાણીની અંદર વીજળી પસાર થાય નહીં. ગૂગલે 55 ભાષાઓને આવરી લેતા ઓપન ટ્રાન્સલેશન મોડલ્સ લોન્ચ કર્યા. તો આ એક ઓપન સોર્સ AI ટ્રાન્સલેશન મોડેલ છે, જે ગેમમાં 3 ટેકનોલોજી પર આધારિત છે. ભાષાઓ: તે હિન્દી સહિત વિશ્વની 55 મુખ્ય ભાષામાં સચોટ અનુવાદ કરી શકે છે અને AIનો ઉપયોગ પણ કરે છે. તે મોબાઈલ ફોનમાં 4B મોડેલ છે, લેપટોપમાં 12B અને મોટા ક્લાઉડમાં 27B એમ દરેક જગ્યાએ કામ કરવા માટે સક્ષમ છે. ખાસિયત શું? તે માત્ર લખાણ નહીં, ફોટા હોય એમાં રહેલા લખાણ છે એનું પણ સફળતાપૂર્વક ભાષાંતર કરી શકે છે. બહુ જબરજસ્ત ટૂલ બનાવ્યું છે. ગૂગલની વાત આવે, તમને ખબર છે ગૂગલનું જે AI ટૂલ છે, તો ગૂગલની અને એપલની એક ભાગીદારી થઈ છે. એનું AI ટૂલ છે, એ જે એપલની જે પ્રોડક્ટ્સ છે, આઈફોન એન્ડ ઓલ, આઈપેડ એન્ડ, તો એમાં AI ટૂલ તરીકે કામ કરશે. એટલે એની ટેકનોલોજીનો લોકોએ ઉપયોગ કર્યો છે એવું કહી શકીએ આપણે. શું નામ છે? સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ગ્લોબલ સમિટ ઓન બ્લુ ફૂડ સિક્યુરિટી 2026. ગ્લોબલ સમિટ ઓન બ્લુ ફૂડ સિક્યુરિટી 2026 દરમિયાન ભારત અને કયા દેશ વચ્ચે મત્સ્યપાલન અને એક્વાકલ્ચર ક્ષેત્રે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઇઝરાયલ. ભારત અને ઇઝરાયલ વચ્ચે.
તો ભારત અને ઇઝરાયલ વચ્ચે મત્સ્યપાલન અને એક્વાકલ્ચર ક્ષેત્રે સહયોગ મજબૂત કરવા એક સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ઇઝરાયલમાં યોજાયેલી સેકન્ડ ગ્લોબલ સમિટ ઓન બ્લુ ફૂડ સિક્યુરિટી 2026 દરમિયાન આ મહત્વનો નિર્ણય લેવાયો છે. આ 3 દિવસીય સમિટ ઇઝરાયલના ઇલાત શહેરમાં યોજાઈ હતી, જે 15 જાન્યુઆરી 2026ના રોજ પૂરી થઈ હતી. ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન, ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજીવ રંજન સિંહ તમને ખબર હોય તો પંચાયતી રાજ મંત્રી પણ છે. સહયોગના મુખ્ય ક્ષેત્રો આધુનિક ટેકનોલોજી, ઇઝરાયલની પાણી બચાવવાની અદ્યતન ટેકનોલોજીનો એક્વાકલ્ચરમાં ઉપયોગ અને સંયુક્ત સંશોધન પર ભાર મૂકવામાં આવશે. દરિયાઈ ખેતી, મેરીકલ્ચર, દરિયાઈ શેવાળની ખેતી અને જમીન સુધારણા કાર્યક્રમમાં સહયોગ થશે. બ્લુ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે બંને દેશોના સ્ટાર્ટઅપ વચ્ચે આદાન પ્રદાન અને સમર્થન વધારવાનો પણ લક્ષ્યાંક છે. ટકાઉ માછીમારી, જવાબદાર માછીમારી પદ્ધતિઓ, ક્ષમતા નિર્માણ, એના માટે પણ સાથે મળીને કામ કરશે. ઇઝરાયલ ને ભારત. ઇઝરાયલની વાત કરી, કેપિટલ જેરુસલેમ છે, એના પ્રેસિડેન્ટ છે આઇઝેક હર્ઝોગ, એના પ્રાઇમ મિનિસ્ટર છે, એમનું નામ છે બેન્ઝામિન નેતન્યાહુ, અને કરન્સી છે ઇઝરાયલી ન્યૂ શેકલ. તમારે જણાવવાનું છે ઇઝરાયલની જે જાસૂસી સંસ્થા છે, બરાબર છે, એનું નામ શું છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો, તમને આવડતું હોય તો જવાબ. દિલ્હી સરકારની નાણાકીય શાસન વ્યવસ્થા મજબૂત કરવા માટે આરબીઆઈ સાથે ઐતિહાસિક સમજૂતી થઈ છે. તો હવેથી દિલ્હી છે એ દિલ્હી સરકારની તમામ બેન્કિંગ અને રોકડ વ્યવસ્થાપન કામગીરી આરબીઆઈના માળખા હેઠળ આવશે. આરબીઆઈની ભૂમિકા શું છે? તો આરબીઆઈ દિલ્હીની સરકાર માટે અધિકૃત નાણાકીય એજન્ટ અને બેન્કર તરીકે કામ કરશે. આ કરારથી દિલ્હી સરકાર સ્ટેટ ડેવલપમેન્ટ લોન્સ એ દ્વારા બજારમાંથી ઓછા વ્યાજે ભંડોળ મેળવી શકશે. શિસ્ત અને પારદર્શિકતા. તો વ્યવસાયિક કેશ મેનેજમેન્ટને કારણે શું થશે કે નાણાકીય વહીવટ છે એમાં વધુ પારદર્શિકતા આવશે, શિસ્ત આવશે. એટલે દિલ્હી પણ હવે તમે જોશો તો અન્ય રાજ્યોની જેમ પોતાની નાણાકીય જરૂરિયાત માટે આરબીઆઈની સિસ્ટમનો ઉપયોગ કરશે. બરાબર, તેને બજારમાંથી લોન લેવામાં, નાણાકીય વ્યવસ્થાપનમાં સરળતા રહેશે. દિલ્હી સીએમ રેખા ગુપ્તા અને વિનય કુમાર સક્સેના એના લેફ્ટનન્ટ ગવર્નર છે. આરબીઆઈની વાત કરીએ તો 1 એપ્રિલ 1935ની સ્થાપના. હેડક્વાર્ટર અત્યારે એનું મુંબઈ છે, 1937માં ખસેડવામાં આવ્યું હતું. જ્યારે સ્થાપના થઈ ત્યારે તે કોલકાતામાં હતું. હાલમાં આરબીઆઈના જે ગવર્નર છે એમનું નામ શું છે? તો સંજય મલ્હોત્રા, જે 26મા નંબરના છે. આરબીઆઈના પ્રથમ ગવર્નર એસ્બોન સ્મિથ હતા, જે બ્રિટિશ હતા. પ્રથમ ભારતીય ગવર્નર હતા સીડી દેશમુખ. અને આરબીઆઈની વાત કરીએ તો તમને ખબર છે રેપો રેટમાં થોડા ટાઈમ પહેલાં ચેન્જીસ કર્યો હતો. અત્યારે હાલમાં આરબીઆઈમાં રેપો રેટ કેટલો છે? કમેન્ટ બોક્સમાં લખો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે? ઘોડાની નાળ જેવા. બ્રહ્મપુત્ર નદીને અરુણાચલ પ્રદેશમાં કયા નામથી ઓળખવામાં આવે છે? દિહાંગ. ઓરિસ્સાના સુંદરગઢ અને મયુરભંજ વિસ્તારોમાં અતિ ઉચ્ચ કક્ષાનું કયું ખનિજ મળે છે? કાચું લોખંડ. સૂર્યના પ્રથમ કિરણો ભારતમાં કયા રાજ્યમાં પડે છે? તો અરુણાચલ. દહેરાદૂન પાટલીપુત્રની હિમાલયની ગિરિમાળાઓ પૈકી કઈ ગિરિમાળામાં આવેલું છે? ત્રીજી ગિરિમાળામાં આવેલું છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, જૈન ધર્મનું સાહિત્ય કયા નામે ઓળખાય છે? આગમ. નીચેના પૈકી કયું સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં આવ્યું ન હતું? તો વોઇસ ઓફ ઇન્ડિયા. ભારતીય ક્રાંતિના માતા મેડમ ભીખાઈજી રુસ્તમ કામા. હોમ રૂલ ચળવળના નેતાઓને હોમ રૂલ શબ્દ તેના જેવી કયા દેશની ચળવળથી સ્વીકાર્યો? આયર્લેન્ડ. બ્રિટિશ સરકાર ભારતની સરકારને તમામ સત્તાઓ સોંપીને જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે એવી જાહેરાત ફેબ્રુઆરી 1947માં કોણે કરી હતી? તો એટલી. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જવાબ. પહેલો પ્રશ્ન, નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સમાં ગુજરાત કયા નંબરે? ત્રીજા નંબરે. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોણે પુણે ગ્રાન્ડ ટૂર 2026ના ગુડવિલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? મહેન્દ્રસિંહ ધોની. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો કે બુલેટ ટ્રેનની શરૂઆત ક્યારે થશે? 2027માં 15મી ઓગસ્ટ.
અને એ પણ થશે સુરતથી લઈને બિલીમોરા, પછી વધારીને ક્યાં લઈ જશે? વધારીને લઈ જશે સુરતથી વાપી. NDRFના ડિરેક્ટર જનરલનું નામ શું છે? પિયુષ આનંદ. ત્રીજો પ્રશ્ન, વેનેઝુએલાની કરન્સીનું નામ શું છે? વેનેઝુએલા બોલીવર. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? ગુજરાતના હાલના લોકાયુક્ત કોણ છે? RH શુક્લા, જસ્ટિસ RH શુક્લા. પાંચમા નંબરનો પ્રશ્ન, DRDOની સ્થાપના ક્યારે થઈ? 1 જાન્યુઆરી 1958. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, ગૂગલ છે એનું જે જેમિની કહો અથવા જેમિનાઇન એ એપલ એની ટેકનોલોજીનો ઉપયોગ કરશે પોતાના AI માટે, પોતાની જે પ્રોડક્ટ છે એના માટે. સાતમો પ્રશ્ન શું હતો? ઇઝરાયલની જાસૂસી સંસ્થાનું નામ છે મોસાદ. રોમન ગોફમેન છે એ તેના નવા અધ્યક્ષ બનશે. આઠમો પ્રશ્ન, RBI રેપો રેટ છે એ 5.25% કર્યો છે. ઓકે, હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ડ્રગ્સ સંબંધિત માહિતી આપવા માટે જાહેર કરાયેલ વોટ્સઅપ નંબર કયો છે? દીવમાં યોજાયેલી બીજી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સમાં કોણ ચેમ્પિયન બન્યું? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.